પાણી થવું જોઈએ। બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે। નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો। એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, આ બહેનોને ધક્કા મારો છો। વોઝ ધેટ બ્લડી નોનસેન્સ? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને। એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે, એકલો હશે ને તો બી આવું બોલીશ। તમારો ટોટલ સ્ટાફ હશે। એસડીએમ સાહેબ આવો। કોણ એસડીએમ કોણ? ચલો શાંતિ રાખો। અમે ક્યારના બેઠા છે, અમારી એક જ રજૂઆત હતી કે બંશીધર કોરી તમે સાહેબ પાર્ટનર તો નથી ને એમાં? અને અમને તો એવી શંકા જાય છે કે અમે બી કઈ પાર્ટનર નથી ને। સ્વાગત કાર્યક્રમમાં 6 મહિનાથી આ લોકો, અહીંના લોકો, ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે, બધું કરે છે, તો પણ તમારું રૂવાટું બી ફરકતું નથી। અમે એમ નથી કહેતા બધી કોરી ગેરકાયદેસર છે, બેસી જાવ ને યાર। અમે એમ નથી કહેતા બધી કોરી, પણ જે કોરી ગેરકાયદેસર છે, જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે, તમને આવેદન પત્ર આપે છે, તમને સ્વાગત કાર્યક્રમમાં કરે, છતાં પણ જો તમને કઈ પડેલી નહીં હોય તો અમારે બંધ કરવા જવાનું ને? પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ, ધક્કો આ બહેનોને માર્યો, લાકડી બતાવી, તો અમે કઈ આતંકવાદી છે? આટલો બધો પાવર બુટલેગરો સામે કરો ને। અમે કઈ ગેરકાયદેસર કર્યું હોય તો બોલો। મિસ્ટર એસડીએમ, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તાજા તમામ પોલીસ સ્ટેશન હેઠળ દારૂ અડ્ડા ચાલે છે। શું કેવું તમારું? શું કેવું તમારું? તમારા એસડીએમ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂ અડ્ડા ચાલે છે। ત્યાં હોશિયારી કાઢો ને, બેનો પર ટણી કરે તમારી પોલીસ। બેનોને ધક્કા મારો છો કેમ? ચેમ્બર બંધ કરી દીધી તમારી। 5 માણસ બે આવે 25 બી આવે, 17.5 વાર સાંભળવું પડશે। ચેમ્બરમાં બી સાંભળવું પડશે, નીચે બેસવું પડશે। કોઈ નમ્રતા લોકો રાખવાના નથી। 7 મહિનાથી લોકો ફરિયાદ કરી રહ્યા છે। અમે નમ્ર નથી તમારી જોડે આવવા માટે। બીજી 10 કોરીનું લિસ્ટ મને આપ્યું લોકોએ। કેમ ઇલીગલ માઇનિંગ ચાલે છે? કેમ આટલા દારૂ ચુકાદા ચાલે છે? શું કેવું તમારું? બંધ કરાવો ને આજે જ જઈને તમે પંચકેસ કરો। દૂધ ને પાણી થવું જોઈએ। બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે। નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો। એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, આ બહેનોને ધક્કા મારો છો। વોઝ ધેટ બ્લડી નોનસેન્સ? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને। એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે, એકલો હશે ને તો બી આવું બોલીશ। તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસને તો બી આ જ ભાષામાં બોલીશ। બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની। તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે। 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું। આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની। માણસ મોકલો અત્યારે તમારા, અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ। હવે મોઢામાં મગ ભરી જાય નહીં? હમણાં નથી ખબર પડતી નીચે આવવાની, અનંતભાઈ કહેતા હતા ત્યારે। તમને સવાલ હતો આ સાંભળવાનો, તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો। પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ કીધું હોત તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો ને। તમારા બધા કલીગ હસશે તમારી પર। યોર કલીગ્સ વિલ લાફ ઓન યુ। કોણે તબી પેલી બહેનોને બોલાવો, કોણે દંડો મારે? લાઠીચાર્જ કરતા હતા બધાને એક બે ભાઈ અવાજ નહીં કરો। માનનીય નીતિશભાઈ, પગારથી સંતુષ્ટિ રાખો, પગારથી સંતુષ્ટિ રાખો, એમાં મજા છે। આ ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે,
તમારી નાકની દાઢી નીચે અને તમને ખબર નથી એમ? તમને ખબર નથી એમ? 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, ગુસ્સો એનો જ. બોલો બેન, તમે કોને ધક્કો માર્યો? આ પેલું પિંક કલર વાળું છે ને આ અને બોલાવો, એક આ મિનિટ તને બોલાવો. મારવા જેવું કર દે કર એક મિનિટ. એ બેનને બોલાવો, કોણ છે? બોલાવો. એક મિનિટ પેલા એમને બોલાવો. બોલાવો. એક મિનિટ. એ પિંક કલર વાળો કોણ છે? બોલાવો. બોલાવો. બોલાવી લો, બોલાવી લો. આપણે 4 વખત નામ પૂછી તારે જેવું મોં ખોલ્યું ને એમને બોલાવો. બોલાવો. Just go and tell her. બોલાવો. નથી હટીશું નહીં. બોલાવો. હાજર કરો. ના, ખબર? તમને મેં એમને બોલાવી લો ને એટલે વાત પતે. શું કહ્યું બેન? પડી ગયું ને તે પોતાની પછાડી આ જુઠ્ઠું બોલે છે? બોલાવી લો બેનને, બોલાવી લો. બેન એમને કેમ ધક્કો માર્યો? આજો ને બેન, આજો. અરે નિયમ તો બહુ કઈ જ આપણે હાથ લગાવ કેવું દેતું એમ મને અમારા ફરજના ભાગ રૂપે તમે અંદર ફોર્સ કરતા હતા એટલે મેં તમને શું કરી નથી તમે બી વિડીયો ઉતારતા તો જોઈ લો તો કોને તમે જોરથી માર્યો ને આ બેન અમારો બી આ બેન કોને શું કરવા દેજો તો? આ બેન શું કામ રડે છે? તમે પાછાડી લઈ જાય તમે પાછળ લઈ જતો કાયદાના ભાગરૂપે આ લોકો શું કોઈનું ખૂન કરતા હતા? તમે શું બોલ્યા? કાયદાના ભાગરૂપે અમારે પ્રોટેક્ટ કરવાનો ધક્કો મારવો પડ્યો. પેલે STMC ભાઈ હવે સાંભળો એક મિનિટ. તમે પહેલા એક મિનિટ પહેલા એવું કરો, તમારા જ્યુરિસ્ડિક્શનમાં તમામ દારૂ જુગાર નાખતા પહેલા બંધ કરાવો અને કાયમ માટે બંધ કરાવો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM તમને તે FIR નો અરેસ્ટનો કેટલો બધો પાવર છે તમારા જ્યુરિસ્ડિક્શનમાં. તમે સર્વિસ અરજ કરાવો ને. આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું. મિસ્ટર મિતેશ પટેલ SDM ચીખલી બનાવો, બંધ કરાવો. એક ટીપુના વચ્ચે એવું કરીને બતાવો. તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બહેનો ઉપર, એ સ્ટાફને કોણ જરા પાવર કરે બુટલેગરો આગળ? નાચશે બુટલેગરોની આગળ, નાચશે. તાતા થઈયા કરશે તમારો સ્ટાફ. એક મિનિટ, તમે કશું બોલવાનું નથી. તમારે સાંભળો પહેલા. આ કેમ તાળી પડી ખબર છે? આ કેમ તાળી પડી? આટલા વર્ષોનો આ ગુસ્સો નીકળી રહ્યો છે. આ એમનો ગુસ્સો નીકળી રહ્યો છે. આ આના માટે આવેદન પત્ર, આ અમારું મૌખિક તમે આવેદન ક્યારના આવી ગયેલા હતા ને તો અત્યારે બધું થઈ ગયેલું હતું. તમને કે તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી. બહાર ગાડી બંધ કરી દીધા સાહેબ. અમે કૂતરા બિલાડા છે. અરે એક તો કીધું ક્યારના બોલાવો તો દરવાજો બંધ કરી દીધો. શિક્ષણમાં કલાક આ કેટલા થઈ ખોટું ગયા? ન થતું હોત તો ના અનંતભાઈ આવવાની જરૂર હતી, ના મારે આવવાની જરૂર હતી. મુદ્દા નંબર 1. અને ચૂપચાપ નીચે આવીને આવેદન પત્ર લઈ લીધું હોત, આ ડોઝ મળ્યો ને તમને ને તમારા સ્ટાફને, એ ના આ મળ્યો. ખાતે બી નહીં આજે સાંજે વિડીયો વાયરલ થશે નહીં નાખતા હોય. હા. હા, જે કામ માટે આવ્યા હતા હું 11 વાગ્યાથી બેઠો છું. આપ ત્યાં આવી શકતા આ લોકો તમને મળવા માંગતા હતા, નીચે અમે તો આવ્યા. આવતા જ નથી. 5 મિનિટનું કામ હતું. હું આ લોકોને ના ના, આપણે મનમાં એવું નહીં, આપણા મનમાં એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, હું DYSP છું, હું SDM છું, તો બંધ કરાવો ને દારૂ જુગારના અડ્ડા, બંધ કરાવો ને ઇલીગલ માઇનિંગ. એક દબાવમાં માને એ લોકો. એક મિનિટ ભાઈ, એક ફોન ગાંધીનગરમાંથી આવશે ને બધા ઢીલા ઢસ થઈ જશો. મને ખબર કે મારો મુદ્દો વાત સાચી ખોટી ભાઈ? સાચી વાત. હા, તો જરા આટલું રિઝલ્ટ આપીને બતાવો મિસ્ટર કોરાટ, અમારા જ્યુરિસ્ડિક્શન કરીને બતાવો. જે પોલીસના મિત્રો કરે છે આ લોકો બધા કરો ને, આપણે જોઈએ. આમની માંગણી એક જ છે કે જૂની જગ્યાએ છે ક્રશર પ્લાન્ટ આ ચાલુ કરો, અમને વાંધો નથી. નવી જગ્યાએ ક્રશર પ્લાન્ટ ચાલુ કરો. 25 મીટર દૂર છે ઘર, અમે જાતે જોઈ આવ્યા. એકદમ આ બે ડેગા તો એટલા નજીક છે. હામે છે. અમારી બીજી કોઈ માંગણી નહીં મળે અને એના માટે તમને રજૂઆત કરી, ભાઈ તમે શું એક્શન લીધા? કેટલા મહિનાથી રજૂઆત કરે છે? તમે કીધું ને અમે કેટલા મહિનાથી? કેટલા મહિના થઈ ગયા? બીજી તમે તપાસ કેટલી કરી? બીજી આવી 4 કોરીનું લિસ્ટ મામલતદારને આપ્યું છે. લાવો હવે આવેદન પત્ર આપો.
તું આવી જાય હિતેશ આગળ આવ. હવે સાહેબ અમારે પાછું આવેદનપત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો, નહીં તો અમે ત્યાં બેસશું, તમને પણ ત્યાં અમે બેસશું, કોરી પર બેસશું. હા રિસીવ કોપી આપો ને. આવેદન પત્ર પછી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે એવું પરફોર્મ કરીને બતાવજો. તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય, તમારા પોલીસ કર્મચારી મિત્રો, જીઓલોજિસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જ્યુરિસ્ડિક્શનમાં કરીને બતાવજો. અને પછી એવું કહેશો ને તો ગમશે, કચેરીની બહાર નહીં આવો તો એપ્રિશિએટ કરીશ. કાચના ઘરમાં રહીને થાકો કોઈએ ના બને. ચાલો.